અધ્યાય 1 શ્લોક 12। અહીંયા આગલા શ્લોકની અંદર દુર્યોધન ડરી ગયો હોય એવું ભીષ્મ પિતામહને લાગે છે। ત્યારે ભીષ્મ પિતામહ કોઈ પણ જાતનું પ્રવચન કે કશું કર્યા વગર સીધો શંખનાદ કરે છે। શા માટે? કારણ કે જો ભીષ્મ પિતામહને બોલવું હોત તો એ લાંબુ લચક પ્રવચન પણ આપી શકે કે આમ નહીં ને આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, પણ ભીષ્મ પિતામહને અગાઉથી જ ખ્યાલ હતો કે આ લાંબુ ચાલવાનું નથી, પણ દુર્યોધનના ઉત્સાહને વધારવા માટે ખૂબ મોટો સિંહનાદ કરે છે। સિંહનાદ એટલે કે શંખનાદ કરે છે, અને ભીષ્મ પિતામહ છે એ દુર્યોધન પાસે સારા થવાનો પ્રયત્ન કરે છે। દુર્યોધનને પોતાનો બાળક છે એટલે ભીષ્મ પિતામહ કંઈક દર્શાવવા માંગે છે। શું દર્શાવવા માંગે છે? તો આપણે જોઈએ તો કંઈક બોલવા કરતા કંઈક કરી બતાવવું જોઈએ। જ્યારે આપણો પુત્ર, આપણો અનુજ કે આપણો શિષ્ય છે એ જ્યારે આવી વિટંબણાઓમાં આવે, જ્યારે નાસીપાસ થાય, ત્યારે કંઈક બોલવા કરતા એને બોલીને ન પણ કંઈક કરીને બતાવવું જોઈએ। જેમ કે આપણા પિતા છે એ આપણને કેમ ક્યારેક આંખના ઈશારાથી સમજાવે છે, ક્યારેક આપણી પીઠ થપથપાવીને કરે છે। એ બોલવા કરતા હજારો શબ્દો વધુ ક્રિયામાં દેખાય છે। બીજી વસ્તુ કે એમણે સંજનયન આવો શબ્દ વાપર્યો છે વ્યાસજીએ। સંજનયન એટલે શું? કે એમનો મૂડ જે હતો ને એને બદલાઈ નાખ્યો। કારણ કે દુર્યોધનનો મૂડ હતો અત્યારે હતોત્સાહ થવાનો, પણ સિંહનાદ થયો, સિંહનાદ રૂપી શંખનાદ થયો એટલે દુર્યોધનનો મૂડ છે ને એ તરત ને તરત બદલાઈ ગયો। આટલા માટે થઈ અને આ શબ્દ અહીંયા વાપરેલો છે। બીજી વસ્તુ કે શંખનાદ થયો એટલે તરત ને તરત દુર્યોધનનો મૂડ બદલાઈ ગયો, અને સાથે સાથે એના પછી તરત ને તરત શું થયું? આના પછીના શ્લોકની અંદર પાંડવોના બધા જ લોકો એક સાથે શંખ વગાડવા માંડે છે। એટલે અહીંયા દુર્યોધનને ભીષ્મ પિતામહ એટલું જ દર્શાવવા માંગે છે કે કોઈ પણ જાતની સલાહ નહીં, માત્ર ને માત્ર સહકાર આપો। આવો આગળના શ્લોકમાં શું કહીએ છીએ જોઈએ।